નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી મળતા રહીએ છીએ. મિત્રો, આનંદ છે અને ગૌરવ પણ છે કે આ શ્રેણીમાં હવે માત્ર આપણા પ્રશ્નો નહીં પરંતુ આપને પેન્શનના સંદર્ભમાં જે કંઈ વિશેષ જાણકારી આપવાની થતી હોય એ પણ આપણે તમારી સુધી પહોંચાડીએ છીએ અને આપના તરફથી એ અંગેનો બહોળો પ્રતિસાદ મને બહુ સારી રીતે મળે છે, એટલે મને આનંદ છે મિત્રો. તો આ શ્રેણી હેઠળ આપણે આ શ્રેણીના 103માં એપિસોડમાં આજે આપની સમક્ષ જે ચર્ચા કરવી છે એ આ મુજબ છે: પેન્શનરો માટેની વાર્ષિક હયાતી ખરાઈ બાબતેની અદ્યતન જાણકારી આપની સુધી પહોંચાડવી છે મિત્રો. તો શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં એ વાત કરીએ કે આજનો દિવસ એટલે તારીખ 26મી એપ્રિલ 2026ને રવિવાર. મિત્રો, આપ સૌ જાણો છો કે સમગ્ર ગુજરાત માટે એક લોકશાહીનું મહાપર્વ એટલે કે આજનો દિવસ આપણો પોલિંગ ડે એટલે કે મતદાન માટેનો દિવસ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓનું મતદાન કરવા માટેનો આજનો દિવસ છે અને મને આશા છે કે આપ સૌ આ દેશના જવાબદાર નાગરિક અને લોકશાહી સાથે જે આપની વિચારધારા છે એ સાથે વરેલા છો, એટલે આપ સૌ આપનો પવિત્ર અને કિંમતી મત આપી જ આવેલા હશો અને ન આપેલો હોય તો આજના દિવસમાં આ આપનું આ એક જે હક છે, જે લોકશાહી માટેનું મહાપર્વ છે, એને પણ આપ એમાં સામેલ થાવ. એવી જ રીતે બરાબર મિત્રો, એક પેન્શનર હોવાને નાતે આપણા માટે પેન્શનર માટેનું મહાપર્વ, જે લોકશાહી માટેનું મહાપર્વ મતદાન છે, એવી રીતે પેન્શનરો માટેનું મહાપર્વ એટલે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેનો જે સમયગાળો છે. આપ જાણો છો તે મુજબ ગુજરાત સરકારશ્રીએ 3 માસ નક્કી કરેલા છે: મે, જૂન અને જુલાઈ, જે આજથી 4 દિવસ પછી આ મહાપર્વ શરૂ થવા જઈ રહ્યું છે. એટલે કે 1 મે પછી આપને આ વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેની સરકારશ્રીની જે જોગવાઈ છે એ અંગેની વિશેષ જાણકારી આપણે અહીંયા મેળવી છે કે આપ વાર્ષિક હયાતી ખરાઈ કઈ રીતે કરી શકો એમ છો એ માટેની માહિતી આપવાની છે. પરંતુ યાદ રાખો, 1 મે પછી એટલે કે આજથી 4 દિવસ પછી આપનું વાર્ષિક હયાતી ખરાઈ માટેની કાર્યવાહી શરૂ થશે. આજથી પણ કરો તો બરાબર સમજો, એ જો તમે ઓનલાઈન માધ્યમથી કરતા હો તો હયાતીની ખરાઈ તો થઈ જ જાય, પરંતુ એ માન્ય નહીં રહે. એ જો અત્યારે કરાવશો તો એ માત્ર ને માત્ર આ વર્ષ માટેની રહેશે. એટલે મહેરબાની કરીને અત્યારે કંઈ નથી કરવાનું. 4 દિવસ પછી 1 મે પછી આ વાર્ષિક હયાતી ખરાઈ કરવાની. હવે પ્રશ્ન એ છે કે વાર્ષિક હયાતી ખરાઈ માટેની માન્ય પદ્ધતિઓ કઈ અને પેન્શનરો માટે કઈ પદ્ધતિથી વાર્ષિક હયાતી ખરાઈ કરવી એ ઉપયોગી અને સગવડદાયક બની રહે એની ચર્ચા કરવી છે. તો મિત્રો, આપ અત્યાર સુધી એટલે કે ગયા 2 વર્ષ પહેલાંથી આપ બધાએ મોટાભાગના પેન્શનરો પોતાનું પેન્શન જે બેંકની શાખામાં જમા થતું હોય ત્યાં રૂબરૂ જઈ અને ત્યાં જે તિજોરી અધિકારી દ્વારા તૈયાર કરેલા જે પ્રિન્ટેડ ફોર્મ છે એમાં આપ 4 જગ્યાએ સહી કરી અને પછી ત્યાંથી તમે વિદાય લેતા હતા અને બાકીની પ્રોસેસ છે બેંક મેનેજર કરતા હતા. એને તમારા સહીના નમૂના વેરીફાઈ કરી અને નિયત સમયે તિજોરી કચેરીમાં તમારા આવા જે સહીના કરેલા ફોર્મ છે એ બેંક મેનેજર દ્વારા પ્રમાણિત કરીને તિજોરી કચેરી મોકલી આપવામાં આવતા હતા. અત્યાર સુધી એવું છે. અત્યારે પણ આ પદ્ધતિ હજુ ચાલુ જ છે મિત્રો. બરાબર, 3 બાબતો સમજી લેવી છે. પહેલું, આપ જે અત્યાર સુધી બેંકમાં જઈને હયાતી ખરાઈ કરાવતા હતા એ પદ્ધતિ હજી ચાલુ જ છે. તિજોરી કચેરી દ્વારા નિયત સમય એટલે કે 1 મે પછી તમારા નિયત ફોર્મ બેંકમાં મોકલી જ આપવામાં આવશે. એટલે એ પદ્ધતિ ચાલુ જ છે. બીજી પદ્ધતિ એટલે જેને ગુજરાત સરકારશ્રીએ આપણા માટે ખૂબ જ ઉમદા કહી શકાય અને ખૂબ જ સગવડદાયક જે પદ્ધતિ હવે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે, આ પદ્ધતિ એટલે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફત
તમારા ઘેર બેઠા પોસ્ટલ ડિપાર્ટમેન્ટના પોસ્ટમેન અથવા તો એના કોઈ અધિકૃત અધિકારી આપના ઘેરે આવી અને આપની હયાતી ખરાઈ કરી જશે. ઓનલાઈન માધ્યમથી, ડિજિટલાઇઝ માધ્યમથી, એના મોબાઈલના માધ્યમથી જે કંઈ ડિવાઇસ સાથે લઈ આવ્યા હશે એ આપના ઘેર બેઠા કરી જશે. એ બીજી પદ્ધતિ છે. આ હવે ગયા વર્ષથી જ આ સરકારશ્રીએ આ પદ્ધતિ ચાલુ કરેલી છે. એ અંગેની વિગતવાર માહિતી પણ અહીંયા આપવી છે. એટલે પહેલી જે પદ્ધતિ છે બેંક મારફત તમે બેંકમાં જઈને સહી કર્યા હોય પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ એટલે પોસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકૃત અધિકારી કર્મચારી આપના ઘેર આવી અને ઓનલાઈન માધ્યમથી તમારી વાર્ષિક હયાતી ખરાઈ કરજાય. આ બીજી પદ્ધતિ. અને ત્રીજી પદ્ધતિ એટલે આપ જો આ નવી ટેકનોલોજીથી પરિચિત હોવ અથવા તો આપના પરિવારજનો જો એ સાથે સંકળાયેલા હોય તો આપના મોબાઈલ અથવા લેપટોપ અથવા તો કોમ્પ્યુટરના માધ્યમથી પણ તમે ઘેર બેઠા તમારી જાતે વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકો છો. આ ત્રણ પદ્ધતિ અત્યારે માન્ય છે, ચાલુ પણ છે. 1 મે પછી જ કરવાની છે. પરંતુ જો તમારે આ ગુજરાત સરકારશ્રીની જે બીજા નંબરની પદ્ધતિ જે છે ઘેર બેઠા પોસ્ટ ડિપાર્ટમેન્ટવાળી, એ તમને બધી રીતે અનુકૂળ છે. એના માટેની હું વાત કરું એમાં તમારે શું કાળજી રાખવાની છે. આ પહેલાં બીજી પદ્ધતિ કે જેને ગુજરાત સરકારશ્રીએ આપણા માટે જ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે અને એનો જે કંઈક ખર્ચ છે એ ગુજરાત સરકાર ઉઠાવે છે કે જેથી કરીને તમારે હવે તમારું ઘર છોડી અને બેંક સુધી પણ જવાની જરૂર નથી. એવી પદ્ધતિ એટલે પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. તમારે શું કરવાનું છે આ સમજી લેજો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે તિજોરી કચેરીમાં તમે આપેલા છે, આ મોબાઈલ નંબરને આધારે મોબાઈલ નંબરની માહિતી દરેક તિજોરી અધિકારી દ્વારા જે તે જિલ્લાના પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સાથે આ મોબાઈલ નંબરની માહિતી એમને આપેલી છે. એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પોસ્ટમેન તમારો સંપર્ક સાધશે, ફોન કરીને આવશે કે આ દિવસે તમે ઉપલબ્ધ છો કે કેમ. એટલે એક તો પહેલી વાત એ છે કે તમારા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ થયેલા છે એવો ડેટા પોસ્ટ ડિપાર્ટમેન્ટને તિજોરી અધિકારી આપેલો છે. એટલે ઘેર બેઠા પોસ્ટમેન તમારો સંપર્ક સાધશે. કદાચ એવું બને કે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની માહિતી તમારા તિજોરી કચેરીમાં નથી અથવા તો મોબાઈલ બદલાવેલો છે, તો એવા કિસ્સામાં તમે તમારા વિસ્તારમાં આવતા પોસ્ટમેનને સંપર્ક સાધી અને જણાવી દેશો તો પણ એ તમારે ઘેર આવી અને આ હયાતી ખરાઈ કરી જશે. ત્રીજી વાત, કદાચ તમારો પોસ્ટમેન સાથે સંપર્ક નથી થઈ શકતો તો નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં આપ જઈ અને આપ જણાવી શકો છો કે મારું સરનામું આ છે ને હું રાજ્ય સરકારનો નિવૃત્ત કર્મચારી છું. તો પણ નજીકના પોસ્ટ ઓફિસના અધિકારી છે એ પોસ્ટમેનને જણાવીને આપના ઘેરે આવી અને હયાતી ખરાઈ કરી જશે. એટલા માટે આ પોસ્ટ ડિપાર્ટમેન્ટની આ એક સંપર્ક સાધવા માટે. બીજી વાત, એ તમારા ઘરે તમારા રહેઠાણે આવે ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ સાથે રાખવાના છે. સૌથી પહેલું તમારું આધાર કાર્ડ, કારણ કે આ હવે વાર્ષિક હયાતી ખરાઈ જે કંઈ ડિજિટલાઇઝ માધ્યમથી એટલે કે ઓનલાઈન પદ્ધતિથી કરવાની છે એ આધાર નંબર સાથે સંલગ્ન છે. એટલે તમારું આધાર કાર્ડ તમારી સાથે રાખો. બીજું, તમારા પીપીઓ બુક, કારણ કે પીપીઓ નંબર એમાં એન્ટર કરવાના છે. તમારે કંઈ નથી કરવાનું, પોસ્ટ ડિપાર્ટમેન્ટવાળા પોસ્ટમેન જ કરશે, પણ તરત તમારે સાથે તમારી પીપીઓ બુક રાખવી છે. મિત્રો, પેન્શન મંજૂરીની જાણ કરતો પત્ર ઘણી વખત તમારી પાસે હોય, એક પાનું તમે લઈને બેસો છો અને એમાં ઘણી વખત પીપીઓ નંબર વ્યવસ્થિત ન પણ વંચાઈ શકે એવા હોય. એટલે ઓરિજિનલ પીપીઓ બુક સાથે રાખવાની છે. પોસ્ટમેન કંઈ લઈ નહીં જાય સાથે, બરાબર સમજો. પીપીઓ બુક આપશો એટલે એમાંથી પીપીઓ નંબર પોસ્ટમેન એ એન્ટર કરશે. એની જે પદ્ધતિ છે એ પ્રમાણે. એ પદ્ધતિમાં તમારે કંઈ ચિંતા કરવાની નથી. એ બધી પદ્ધતિથી માહિતગાર છે એ રીતે કરશે. એટલે બીજું ડોક્યુમેન્ટ્સ તમારા પીપીઓ બુક. કદાચ પીપીઓ બુક ઉપલબ્ધ ન હોય તો પેન્શન મંજૂરીની જાણ કરતો કોઈ પણ પત્ર હોય જેમાં પીપીઓ નંબર સ્પષ્ટપણે દર્શાવી શકાય, વાંચી શકાય એવા હોય એવું પીપીઓ નંબર એને આપવાના છે. અને ત્રીજું, તમારો બેંક ખાતા નંબર. જે બેંકમાં
તમારું પેન્શન જમા થાય છે આ બેંકના ખાતા નંબર. આ માટે પણ તમારી પાસબુક સાથે રાખો. તમે હાથે લખેલા ખાતા નંબરમાં ક્યાંક કદાચ મિસમેચ થાય એટલા માટે તમારે આ 3 ડોક્યુમેન્ટ સાથે રાખવા છે. એમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ્સ પોસ્ટમેન એની સાથે નહીં લઈ જાય. ફરીથી સમજી લેવું છે, આધાર કાર્ડ, પીપીઓ બુક અને ત્રીજું બેંક એકાઉન્ટ નંબર માટે બેંકની પાસબુક જેમાં તમારું પેન્શન જમા થાય છે. આ 3 વસ્તુ. ચોથી વાત, તમારો મોબાઈલ નંબર જે આધાર સાથે તિજોરી કચેરી સાથે રજીસ્ટર્ડ થયેલ હોય, આ બેમાં કદાચ વિસંગતતા હોય. ક્યારેક એવું બને કે તિજોરીમાં જે મોબાઈલ નંબર આપેલો છે અને તમારા આધાર કાર્ડમાં જે રજીસ્ટર્ડ છે એમાં બે જુદા જુદા નંબર હોય, તો પણ અત્યારે તમારા મોબાઈલમાં જે મેસેજ આવે એવું મોબાઈલ તમારે સાથે રાખવો છે. આ ચોથી વસ્તુ. અને 5માં તમે પોતે, કારણ કે આ પદ્ધતિમાં કાં તો તમારી આંખની કીકી જે તમારા આધાર સાથે આધારનો જે ડેટા છે એમાં અપલોડ થયેલી છે એ આંખની કીકી, અથવા તો તમારું થંબ ઇમ્પ્રેશન, તમારા 10 આંગળાના નિશાન, એ બેમાંથી કોઈ પણ એક પદ્ધતિથી પોસ્ટમેન તમારા ઘેરે આવી અને આ વાર્ષિક હયાતી ખરાઈ કરશે. ફરીથી યાદ રાખવું છે, પીપીઓ બુક, આધાર કાર્ડ, બેંક પાસબુક, ચોથો તમારો મોબાઈલ અને 5માં તમે પોતે. આ બધું એ સાથે રાખો. પોસ્ટમેન જ્યારે પણ તમારો ફોનથી સંપર્ક સાધીને તમે કયો એ સમયે આવશે ત્યારે તમારે આ બધી માહિતી આપવાની છે. એટલે બાકીની કાર્યવાહી ઓનલાઈન પદ્ધતિથી કરી અને એ વાર્ષિક હયાતીની ખરાઈ કરી જશે. એનો મેસેજ પણ તમારા મોબાઈલ ઉપર આવશે. એ મેસેજ આવશે એ પોસ્ટમેને આ જે સફળતાપૂર્વક તમારી આ કામગીરી પૂર્ણ કરેલી છે એવો આવશે. અને પછી તિજોરી અધિકારી આ ડેટાને આધારે તિજોરી અધિકારી તમારું આ વાર્ષિક હયાતી ખરાઈ માન્ય રાખશે. પછી ફરીથી નાણાં વિભાગ દ્વારા પણ તમને મેસેજ આવશે કે તમારી આ 2026-27ના વર્ષ માટેની વાર્ષિક હયાતી ખરાઈ સફળતાપૂર્વક પૂર્ણ થયેલી છે, તિજોરી અધિકારીએ માન્ય રાખેલ છે, એવો મેસેજ પણ આવશે. તમારે ક્યાંય કોઈ પણ જગ્યાએ સહી કરવાની નથી, સહી કરવાની જરૂર. બીજી સૌથી અગત્યની વાત, આ અંગેનો કોઈ પણ ખર્ચ તમારે ઉઠાવવાનો નથી. ગુજરાત સરકારશ્રીએ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સાથે આ અંગેનો કરાર કરેલો છે. એનો જે કંઈ ચાર્જ નક્કી થયેલો છે ગુજરાત સરકાર ઉઠાવશે. તમારે કંઈ કરવાનું નથી, કોઈ પણ ખર્ચ પણ ઉઠાવવાનો નથી, કોઈ પણ રકમ પોસ્ટમેનને ચૂકવવાની રહેતી નથી. આ સૌથી અગત્યની વાત જે ગુજરાત સરકારશ્રીએ ગયા વર્ષથી આ પદ્ધતિ જે દાખલ કરેલી છે એનો વધારેમાં વધારે બહોળા પ્રમાણમાં પેન્શનરો ઉપયોગ કરે, લાભ લે, એ માટે ગુજરાત સરકારશ્રી નાણાં વિભાગ દ્વારા આ અંગેની ખાસ ભલામણ કરવામાં આવેલી છે કે તમારે બેંકમાં જવાની જરૂર નથી. ઘેર બેઠા પોસ્ટમેન તમારી ઘરે આવી અને આ પ્રકારે હયાતી ખરાઈ કરી શકશે. બીજી અગત્યની વાત, કયા પ્રકારના પેન્શનરોને આ હયાતી ખરાઈ કરવાની છે? તો એમાં સૌથી પહેલી વાત, ગુજરાત સરકારશ્રીની સેવામાંથી નિવૃત્ત થયેલા, જેનો ગ્રાન્ટનો ખર્ચ ગુજરાત સરકારશ્રી ઉઠાવે છે, એવા જ પેન્શનરોને આ મે માસ પછી વાર્ષિક હયાતી ખરાઈ કરવાની છે. 3 માસ સુધી ચાલશે. મે, જૂન, જુલાઈ, આ 3 માસ સુધી આ હયાતી ખરાઈ તમે ગમે ત્યારે કરાવી શકશો. ત્રીજી વાત, ઘણા પેન્શનર મિત્રો જે નવા પેન્શનરો છે એવા પેન્શનરો એવું સમજે છે કે અમારું પેન્શન શરૂ થયાને હજી 1 વર્ષ નથી પૂરું થયેલું. તો મિત્રો બરાબર યાદ રાખો, આ હયાતી ખરાઈ, વાર્ષિક હયાતી ખરાઈ તમારા પેન્શન શરૂ થવાના 1 વર્ષ માટેની નથી. જે લોકો 30મી એપ્રિલ પહેલાં તિજોરી અધિકારી સમક્ષ રૂબરૂ જઈ અને પોતાના પ્રથમ ચૂકવણાની કામગીરી કરેલી છે એવા બધા પેન્શનર મિત્રોએ હયાતી ખરાઈ કરવાની છે. 30મી એપ્રિલ, બરાબર સમજી લેજો, 30 એપ્રિલ 2026 પહેલાં જે પેન્શનરો પોતાનું પ્રથમ ચૂકવણું મેળવવા માટે તિજોરી કચેરીમાં ગયેલા છે એવા બધા પેન્શનર મિત્રોએ પણ 1 મે પછી વાર્ષિક હયાતી ખરાઈ કરવી છે. પરંતુ જે પેન્શનરો 1 મે પછી 1/5/2026 પછી તિજોરી કચેરીમાં રૂબરૂ જઈને પોતાનું પેન્શન
શરૂ કરાવેલું છે, પ્રથમ ચૂકવણું મેળવેલું છે, એવા પેન્શનર મિત્રોએ આ વર્ષે હયાતી ખરાઈ નહીં કરવી પડે. ફરીથી સમજી લેજો, એવા જ પેન્શનર મિત્રો કે જે 1 મે 2026 પછી પોતાનું પ્રથમ ચૂકવણું શરૂ કરવા માટેની કાર્યવાહી કરેલી છે, એવા પેન્શનર મિત્રોએ હવે આ વર્ષ પૂરતી વાર્ષિક હયાતી ખરાઈ મે માસ પછી કરવાની નથી, પરંતુ 30મી એપ્રિલ 2026 પહેલાં કોઈ પણ સમયે જો તિજોરી કચેરીમાં રૂબરૂ જઈ અને આપનું પેન્શન શરૂ કરાવેલું છે એવા મિત્રોએ 1 મે પછી કરવી છે. જે જૂના પેન્શનરો છે એમને અગાઉ કોઈ પણ કારણોસર પોતાનું પેન્શન જે તે કારણે તિજોરી અધિકારીએ અટકાવેલું હોય, બંધ કરેલું હોય અને તમારી વાર્ષિક હયાતીની ખરાઈ થઈ ગયેલી હોય, એવા પેન્શનર, જૂના પેન્શનર મિત્રો પણ એવું સમજે કે ભાઈ મેં તો હજી હમણાં ગયા માર્ચ માસમાં, ફેબ્રુઆરી માસમાં કે એપ્રિલ માસમાં મેં પોતાની હયાતી ખરાઈ કરાવી અને મારું પેન્શન ચાલુ કરાવી દીધેલું છે, જે અગાઉ અટવાયેલું હતું એ પેન્શન, એવા પેન્શનર મિત્રોએ પણ ફરીથી પાછી કરાવવાની છે. ફરીથી સમજી લેજો, 30મી એપ્રિલ પહેલાં તમારું તિજોરી અધિકારી પાસે જઈને કાં તો નવું પેન્શન અથવા તો જૂનું અટવાયેલું પેન્શન તમે ચાલુ કરાવેલું છે બધાએ પણ મે માસ પછી હયાતી ખરાઈ કરવી છે. પરંતુ હવે પછી એટલે 1 મે પછી જે પેન્શનરો તિજોરી કચેરી ખાતે રૂબરૂ જશે પોતાનું પ્રથમ ચૂકવણું શરૂ કરવા માટે, એવા પેન્શનર મિત્રોએ આ વર્ષ પૂરતી વાર્ષિક હયાતી ખરાઈ કરવાની જરૂર રહેતી નથી. આમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની અસમંજસ ન રહે. બરાબર યાદ રાખજો મિત્રો, 30મી એપ્રિલ પહેલાં જો તમારું પેન્શન શરૂ કરવા માટેની કાર્યવાહી થયેલી છે તો એવા બધા પેન્શનર મિત્રોએ 1 મે પછી આ કામગીરી કરવાની છે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની જે સિસ્ટમ છે એ મારફત તમારે પોસ્ટમેન તમારે રૂબરૂ ઘરે આવી અને કરી જશે. આ બીજી પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ આપણે જે વાત કરી કે તમારે ઘેર બેઠા જો આપ આ અગાઉની અત્યારની જે નવી ટેકનોલોજીથી આપ માહિતગાર હો અથવા આપના પરિવારજનો જો આ રીતે સંકળાયેલા હોય તો એવા પેન્શનર મિત્રોએ તમારા મોબાઈલના માધ્યમથી તમારી વાર્ષિક હયાતી ખરાઈ જીવન પ્રમાણની સાઇટ ઉપરથી ઘેર બેઠા કરી શકો છો. એ માટેની જો જાણકારી આપની પાસે વ્યવસ્થિત જાણકારી ન હોય તો હવે પછી હું મે માસ ચાલુ થાય પછી આ અંગેની વિગતવાર માહિતી સ્ટેપ બાય સ્ટેપ આ પણ માહિતી હું તમારી સુધી પહોંચાડીશ કે તમે ઘેર બેઠા તમારા મોબાઈલની મદદથી કેવી રીતે આ હયાતી ખરાઈ કરાવી શકો છો. એવા પેન્શનર મિત્રો ખાસ યાદ રાખો, જેમના આધાર કાર્ડમાં દર્શાવેલું નામ અને તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવો છો એમાં નામમાં વિસંગતતા હોય. ખાસ કરીને બરાબર યાદ રાખો મિત્રો, કુટુંબ પેન્શનરો, ખાસ કરીને સ્ત્રી કુટુંબ પેન્શનરો છે કે એમના આધાર કાર્ડમાં એમના લગ્ન પછીનું નામ છે અને તિજોરીમાં પોતાનું પેન્શન મેળવે છે, એવા પેન્શનર મિત્રો જેમના નામમાં વિસંગતતા હોય, એટલે કે અગાઉ પોતાના આધાર કાર્ડમાં જે નામ છે લગ્ન પછીનું નામ છે અને પેન્શન કોઈ પણ પોતાનું પેન્શન અથવા કુટુંબ પેન્શન મેળવે છે એમાં એમનું નામ લગ્ન પહેલાંનું છે, એવા પેન્શનર મિત્રોએ જો આધાર કાર્ડની મદદથી તમારું આ હયાતી ખરાઈ કરાવશો એટલે કે પોસ્ટમેન દ્વારા અથવા તો તમારા મોબાઈલના માધ્યમથી, તો તિજોરી અધિકારીએ નામમાં વિસંગતતા હશે તો માન્ય નહીં રાખે. નામમાં વિસંગતતા બાબતે પણ આટલું સમજી લેવું છે. હવે ગયા માસમાં ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગના અંડરમાં આવેલા હિસાબ અને તિજોરી નિયામક શ્રી દ્વારા જે સૂચના અપાયેલી છે નામમાં વિસંગતતા બાબતે એ પણ બરાબર સમજી લેજો. આપના નામની પછી માનવાચક શબ્દ કુમાર, ભાઈ, ચંદ્ર અથવા તો જો સ્ત્રી હોય તો એમાં ગૌરી હોય, બેન હોય, એટલા પૂરતો જ માત્ર નામમાં વિસંગતતા હશે. બરાબર સમજી લેજો મિત્રો, માત્ર આટલી જ વિસંગતતા હશે તો તમે ઓનલાઈન માધ્યમથી કરી શકશો. માત્ર આવા માનવાચક શબ્દ જે તમારા નામની પાછળ આધાર કાર્ડમાં આ રીતે હોય અને તમારું પેન્શન એ નામથી એટલે કે નામની પાછળ જે આવા માનવાચક શબ્દો નહીં હોય અથવા વધારાના હશે એમાં વિસંગતતા હશે તો એવી
વાર્ષિક હયાતી ખરાઈ તમે ઓનલાઈન માધ્યમથી કરાવેલી હશે તો પણ તિજોરી અધિકારી માન્ય રાખશે. પરંતુ ફરીથી સમજી લેજો, માત્ર આવા માનવાચક શબ્દોમાં જ ફેરફાર હશે તો ઓનલાઈન પદ્ધતિથી કરેલી હશે તો પણ માન્ય રહેશે. એ સિવાય જો વિસંગતતા હશે તમારા આખા નામમાં, પતિના પિતાના નામમાં, અટકમાં, તો તમારે ઓનલાઈન પદ્ધતિથી આવું કરવું નહીં. બેંકમાં જઈ અને જે તિજોરી અધિકારીએ જે ફોર્મ મોકલેલા છે એમાં તમે સહી સિક્કા કરી અને તમારે સહી કરવાની છે. બેંક મેનેજર એને માન્ય રાખીને તિજોરી અધિકારીને મોકલી આપશે. પરંતુ એવા જ લોકો કે જે લોકો પોતાના આવા નામમાં વિસંગતતાને કારણે હજી પોતાના અલબત્ત આ અંગેના સુધારા આપના પેન્શન રેકોર્ડમાં ને કરાવી જ દેવામાં આવેલા હશે. ઘણા બધા લોકોએ આ બધી કાર્યવાહી કરેલી જ છે. આમ છતાં પણ હજી વિસંગતતા હોય નામમાં, અટકમાં, તો એવા લોકોએ જ બેંકમાં જઈ અને આ પોતાની હયાતી ખરાઈ કરવી. અન્યથા પોસ્ટમેન જે કાંઈ કરે એ પ્રમાણે કરવું. સિવાય કે પોસ્ટમેન જો તમે એનો સંપર્ક ન કરી શકો અથવા પોસ્ટમેન તમારે ઘેર આવીને સંપર્ક ન સાધી શકે એવા પેન્શનર મિત્રોએ પણ બેંકમાં જઈને પોતાની વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકે છે. પરંતુ રાહ જોવી, ઉતાવળ ન કરવી. 3 માસ છે, મે, જૂન, જુલાઈ, કોઈ પણ સંજોગોમાં જે પણ રીતે શક્ય બને એમ પોસ્ટમેનનો તમે સંપર્ક સાધો અથવા તો એ તમારો સંપર્ક સાધે ત્યાં સુધી રાહ જોવી. પછી જો શક્ય ન બને તો બેંકમાં જઈ અને તમારે વાર્ષિક હયાતી ખરાઈ કરાવી લેવી. બીજા એક એવા પેન્શનર મિત્રો છે જે વિદેશમાં વસે છે અને ગુજરાત સરકારશ્રીનું પેન્શન મેળવે છે. એવા વિદેશમાં વસતા ગુજરાત સરકારશ્રીના પેન્શનરો માટે જે કંઈ કાર્ય પદ્ધતિ અમલમાં રાખવાની છે એ અંગેની વિગતવાર માહિતી પણ હું અલગથી આપીશ. એટલે હાલમાં આ જે વિદેશમાં વસતા ગુજરાત સરકારશ્રીના પેન્શનરો છે એમને થોડી રાહ જોવી. એ અંગેની માહિતી પણ હું બહુ ઝડપથી તમારી સુધી પહોંચાડીશ. એ વિદેશમાં વસતા જે પેન્શનર મિત્રો છે એના માટેની વાત છે. ખાસ બીજી એક ખાસ સૂચના તમને આપવાની કે આપ ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં રહેતા હો અને આપનું જે પેન્શન જે બેંક શાખા ખાતામાં અત્યારે જે ગામમાં, શહેરમાં જમા થાય છે એનાથી કંઈ જુદી જગ્યાએ તમે અત્યારે છો અને તમારે વાર્ષિક હયાતી ખરાઈ કરવાની થાય તો તમે જ્યાં પણ છો ત્યાંના પોસ્ટમેનનો તમે સંપર્ક સાધશો તો એ તમારે ઘેર આવીને હયાતી ખરાઈ કરી જશે. પરંતુ આવા સમયે બરાબર મિત્રો યાદ રાખો, તમારે તમારા પોસ્ટમેનને ખાસ જાણકારી આપવાની છે કે હું અહીંયા છું, મતલબ કે અત્યારે આ જગ્યાએ છું, પરંતુ મારું પેન્શન આ જિલ્લા તિજોરી અધિકારી દ્વારા કામગીરી કરવામાં આવે છે જમા કરવાની. તો ખાસ તમારો જિલ્લો ખાસ જણાવો કે જેથી કરીને પોસ્ટમેને એ સિલેક્ટ કરવાનું છે કે કયા તિજોરી અધિકારી સુધી આ તમારું હયાતી ખરાઈનું પ્રમાણપત્ર પહોંચાડવાનું છે. એટલે ખાસ તમારો જો જિલ્લો, તમે જ્યાં અત્યારે છો અને તમે પેન્શન બીજી જગ્યાએથી તમારું જમા થાય છે તો એવા પેન્શનર મિત્રોએ પોસ્ટ ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી આવે એને જાણ કરવી કે મારું જે પેન્શન જમા કરતી બેંક અને તિજોરી અધિકારી છે એ આ જિલ્લાના છે. આ ખાસ એક કાળજી રાખવી મિત્રો. તો આ પેન્શનના સંદર્ભમાં વાર્ષિક હયાતી ખરાઈ બાબતેની આટલી જે અદ્યતન જાણકારી હતી આપની સુધી પહોંચાડ. મને ખબર છે ઘણા બધા પેન્શનર મિત્રો મને સતત પૂછા કરે છે કે અમારી વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટે હવે કઈ પદ્ધતિ કરવી અથવા તો કેવી રીતે શું કરવું. એના માટેની માહિતી તમને આ 4 દિવસ પૂરતો સમય મળી રહે એ માટે અગાઉથી આપની સુધી આ માહિતી પહોંચાડું છું. કુટુંબ પેન્શનરો છે એમને થોડા વિશેષ પ્રમાણપત્રો તિજોરી કચેરીમાં અલગથી રજૂ કરવાના છે. એ માટેની માહિતી પણ હું અલગથી પછી આપીશ. તો એવા લોકો પણ પેન્શનર મિત્રો કુટુંબ પેન્શનરે રજૂ કરવાના પ્રમાણપત્રો બાબતે પણ અલગથી માહિતી આપીશ. હાલમાં જે લોકો એવા પેન્શનરો છે ગુજરાત સરકારશ્રીની સેવામાંથી નિવૃત્ત થયેલા છે અને ગુજરાત સરકારશ્રીની તિજોરી અધિકારી દ્વારા એમનું પેન્શન જે તે બેંકમાં જમા કરાવવામાં આવે છે એવા બધા પેન્શનર મિત્રો માટેની અગત્યની માહિતી હતી. વિદેશમાં વસતા લોકો માટે અલગથી માહિતી હું આપની સુધી પહોંચાડીશ. ઘેર બેઠા ઓનલાઈન માધ્યમથી તમારે જે કરવાની છે એ માટેની માહિતી પણ હું અલગથી તમારી સુધી પહોંચાડીશ. હાલ પૂરતું તમે
બેંકમાંથી જે પેન્શન મેળવો છો અને એવા પેન્શનરો છે એમને આ જે નવી સરકારશ્રીની ગુજરાત સરકારશ્રીએ જે આપણા માટેની આ યોજના દાખલ કરેલી છે પોસ્ટ ડિપાર્ટમેન્ટની માહિતી તમારી સુધી પહોંચાડેલી. અને જો એવું હોય, નામમાં વિસંગતતા હોય અથવા પોસ્ટમેનનો સંપર્ક તમે ન સાધી શકો અથવા એ તમારી સુધી સંપર્ક ન સાધે અને થોડું રાહ જોયા પછી પણ તમારે એવું બને કે તમે અત્યારે જ્યાં છો ત્યાંથી તમારે કદાચ લાંબા સમય માટે જવાનું છે અને હયાતી ખરાઈ કરાવી લેવી છે, એવા લોકો બેંકમાં જઈ અને હયાતી ખરાઈ કરાવી શકે છે. ઉતાવળ કરવાની જરૂર નથી. 1 મે પછી ચાલુ થશે. બેંકને તમારા ફોર્મ મોકલાઈ જ ગયેલા છે, પરંતુ 2, 4, 5 દિવસનો સમય બેંકને પણ આપજો, કારણ કે એમને આ વ્યવસ્થા ગોઠવવાની છે. શક્ય હોય તો પોસ્ટમેનની રાહ જોવી અને એ ઘરે આવીને કરાવી જાય એ રીતની જ પદ્ધતિનો તમારે લાભ લેવો એવી ખાસ આપને નમ્ર વિનંતી છે મિત્રો. તો મને લાગે છે કે આપના વાર્ષિક હયાતી ખરાઈ બાબતેની જે કંઈ જાણકારી હતી એ બધી આપની સુધી પહોંચાડેલી છે. ફરીથી પાછી જે કંઈ વિશેષ માહિતી આપવાની હશે એ આપની સુધી પહોંચાડીશ. હાલ પૂરતું આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપો એ પહેલાં પેન્શનના સંદર્ભમાં આપના કોઈ પણ પ્રશ્નો હોય તો મારો મોબાઈલ નંબર 98 244 88 66 7 9824488667 ઉપર આપને યોગ્ય લાગે તે સમયે મારો સંપર્ક સાધી શકો છો. હાલ પૂરતું આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય, ખુશ રહો, આનંદમય બની રહો એવી શુભેચ્છા સાથે આપના ચરણોમાં વંદન સાથે વિરમું મિત્રો. અસ્તુ.